તીખી સ્થિત પોદાર સ્કૂલ વિવાદમાં આવી છે। લોગો વગર સ્કૂલ ડ્રેસ પહેરતા વિદ્યાર્થીઓને કાઢી મૂકવાની ધમકી આપી। બાળકોના વાલીઓની વાલી મંડળની આગેવાનીમાં રજૂઆત। બહારના ડ્રેસ પર સ્કૂલનો લોગો ન હોવાના કારણે બાળકોને બહાર કાઢી મૂક્યાનો દાવો કરાઈ રહ્યો છે। ધોરણ 1માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાએ ધમકી આપી હતી અને લોગો ન હોવાને કારણે સ્વેટર પણ ઉતારવામાં આવ્યું હોવાનો દાવો વાલીઓ કરી રહ્યા છે। વાલીઓએ રજૂઆત કરતા ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની પણ ધમકી અપાઈ। શાળા દ્વારા ડ્રેસ મોંઘો વેચાતા બહારથી લીધો હોવાનો વાલીઓએ રજૂઆત કરી છે। ત્યારે 2 બાળકોના ડ્રેસની કિંમત ₹28,000 હોવાનું સામે આવ્યું છે। એક પેન્ટના બાબતે કે પેન્ટમાં લોગો નથી। અરે સાહેબ, તમે આઈ કાર્ડ આપ્યું છે, તમારી ટી શર્ટ જે પહેરી છે એના પર તમારો લોગો છે, તો તમારે પેન્ટની અને ખિસ્સાની સાઈડમાં તમારા લોકોને આટલી બધી ઇસ્યુ બનાવવાનો કોઈ જરૂરત જ નથી। તે છતાં પણ 8 થી 10 બાળકોને બહાર કાઢી લીધેલા।